હા પ્રધાનજી, અત્યારે રાજમહેલ અંદર બોલાવવાનું કારણ? અરે આ રબારી ભાઈ, તમે અમારા મહારાજ રાજાને જોઈને અને તમે પાછા કેમ વળી ગયા? અરે પ્રધાન ભાઈ, હવે અમારી ઘરે વસ્તુ ભૂલી ગયા હતા. અરે નહીં રબારી ભાઈ, તમે જૂઠું શા માટે બોલો છો? ભાઈ અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા હતા. અરે રબારી ભાઈ, બધી વસ્તુ તમારી સાથે છે, તો શા માટે જૂઠું બોલો છો? હા સત્ય કશું તમારા મહારાજાને રી તો નહીં ચડે ને? અરે મહારાજા, રબારી ભાઈ નું એવું કેવું છે કે સાવ સત્ય કહેશું તો રી નહીં ચડે ને? અરે પ્રધાનજી, રબારી લોકોને કહી દો કે સત્ય બોલશે તો ઇનામ દેવામાં આવશે અને જૂઠું બોલશે તો એને સજા કરવામાં આવશે. અરે આ રબારી ભાઈ, સાવ સત્ય કહેશો તો તમને રાજમાંથી ઇનામ મળશે, નકર તમને સજા કરવામાં આવશે. અરે હા પ્રધાનજી, અરે મારા મહારાજા પેટના વાંજા છે. અમે અમારા ગગલાઓનું ધક કરવા જતા હતા. કદાચ તમારા સુગન લીધા હોય, અમારો ગગલો સદાયની માટે વાંજે રહ્યો હોય તો? અરે રબારી લોકો, લાસા લક્ષ્મી અને સગુણા મારે ત્રણ દીકરી છે, તો હું કઈ રીતે વાંજ્યો કેવાવ? એ તમારી દીકરી મારો દીકરીને આસ પ્રણાવો પોતાના સાસરે ચાલી જાય. લુલો લંગડો બોબડો એકાદો પુત્ર હોય તો આ રાજ ચલાવે, ને કોઈ એક દિવસના સમયે આ રાજને તાળા દેવાય જાય મહારાજા. અરે હા રબારી લોકો, તમારી વાત કેવી મને સત્ય લાગે છે. કાલે સવારે સારા સુકન લઈ અને તમારા ગગલાની વહુનું આણું તેડવા જજો. એ સારા સુકન લે હલા રે રબારી ભાઈ, સારા સુકન લે હાલ્યા રે. પ્રધાનજી, એ મહારાજા, અત્યારે સતીને અને દાસીને બોલાવો. ઓ સારું. આજે પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજાને દરબાર, આવજો રાજાને દરબાર. પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે.
અજમલ કહે ને સતી તમે સાંભળો રે બોલો મારા નાથ. એ કર મારા દિલડાની વાત અજમલ કહે ને સતી તમે સાંભળો રે એ આજે જાતા રે રબારી સતી મને મેણા રે બોલે અજમલ વાદિયા કેવાય અજમલ વાદિયા કેવાય દાદા રે રબારી સતી મને મેણા બોલે નહીં મારા નાથ, એવું શા માટે બોલો તમે? એ આજે કુવેરે પડું તો સતી માર કુળ રે લાજે અરે નહીં સોમનાથ. એ બળે બેસે બાપને ગાળ બળે બેસે બાપને ગાળ કુવેરે પડું તો સતી મારું કુળ રે લાજે એ આજે અમારે જાવું રે સતી શિવના ચરણે એ કરવા કાયાના કલ્યાણ કરવા કાયાના કલ્યાણ અમારે જાવું રે સતી શિવના ચરણે હા સતી હા બોલો મારા નાથ. અત્યારે મને મારે પોકરણગઢની પ્રજા મેણા મારે છે તો સતી અત્યારે મારે આ રાજમાં રહેવાની કોઈ અધિકાર નથી માટે તમે રજા આપો તો હું કાશી વિશ્વનાથ તપ કરવા જવાની રજા માંગુ અરે સ્વામિનાથ, લાસતા લક્ષ્મીને સગુણા ત્રણ ત્રણ દીકરી તો છતાં વાંધા કઈ નથી કહેવાય મારા નાથ, મને જલ્દી કહો. આજે સોના રે રૂપાનું સતી મારું પારણું રે એ નથી મારે પારણિયાનો પોડનાર નથી મારે પારણીએ પોડનાર સવા એ લાખનું રે સતી મારે પારણું રે એ આજે સવારે લાખનો રે સતી મારે ઘોડી લો રે એ નથી મારે ઘોડીલાનો ખેલનાર નથી મારે ઘોડીલાનો ખેલનાર એમ રે કેવાથી સતી હું તો વાદિયો કેવાવ આજે પોકરણગઢનો રે સતી હું તો રાજવી રે એ નથી મારે ગાદીનો બેસનાર નથી મારે ગાદીનો બેસનાર એમ રે કેવાથી સતી હું વાંજિયો કેવાવ હા સતી હું પોકરણગઢનો રાજા છું છતાં ભિખારી જેકી મારી હાલત છે મારી પોકરણગઢની પ્રજા મને મારા સુકન લેવા રાજી નથી તો સતી અત્યારે મને તપોવનની અંદર તપ કરવા જવાની રજા આપો અરે સ્વામિનાથ, તમે કઈ રીતે આવું મારા નાથ?
આપણી દીકરી સગુણા અમલલાયક થઈ ગઈ છે, ત્યાં લગ્ન કરી તમે જરૂર જોઈએ છે મારા નાથ. બહુ સારું સતી. તો ત્યારે તમે મહેલમાં જાઓ. હમણાં જ હું પંડિતજીને બોલાવી અને દીકરી સગુણાને વેસવાળ જવા માટે મોકલું છું. સારું. આજે દાસીને મતારે માને ચાલિયા રે, ચાલિયા રાણી રે રંગમેલ ચાલિયા રાજલે દરબાર, દાસીને મતારે માને ચાલિયા રે. અરે પ્રધાનજી, એ મહારાજા તો ત્યારે રાજમાંથી પંડિતજીને બોલાવો. બહુ સારું. આજે પરદાન એ બોલાવે પંડિત આવજો રે, આવજો રાજાને દરબાર, આવજો રે રાજાને દરબાર, પરદાન એ બોલાવે પંડિત આવજો રે. આજે પરધાન એ બોલાવે પંડિત આવ્યા રે, એ અમારા સુરે પડિયેલ કામ, પરધાન એ બોલાવે પંડિત આવ્યા રે. અરે હા વાલા પ્રધાનજી, અત્યારે અમારું રાજમાં શું કામ પડ્યું છે? અરે મહારાજને અભિનંદન. અત્યારે અમારા શું કામ પડ્યા છે? અરે પંડિતજી, અત્યારે તમને બોલાવવાનું એક કારણ કે અત્યારે મારી દીકરી સગુણા લાયક થઈ ગઈ છે, તો એને વેસવાળ જવા માટે તમારે જવાનું છે. તો લે આ સોનાનું નાળિયેર અને રૂપાનો ટકો. અરે હા પંડિતજી, તમે જાતા જાતા હું તમને એક કહું તે સાંભળો કે તે જાજો પ્રદેશ જાજો એક પિંગલગઢ નહીં જાતા, કારણ કે પિંગલગઢના પટિયારો હારે અમારે 20-20 વર્ષથી વેર હાલ્યા જાય છે, એટલા માટે. અરે હા મહારાજા, હું જાત નાળિયેર શીખીને આવું એ તમારે મંજૂર કરવું પડશે. બહુ સારું. એ આજે હર કે એવું મંગ પંડિત ચાલિયા રે, એ ચાલિયા દેશ વિદેશ, હર કે એવું મંગ પંડિત ચાલિયા રે. એ ચાલિયા હવે વિશાળ જો કાજ, હર કે એવું મંગ પંડિત ચાલિયા રે. જે કઈ કઈ નગરી નો ઉતરા
પિયર હોય નામ યજ પિંગલ ગઢ રે ઉતો રાજવીર કેડે રે કટોરી અંગ સમારે પેરા આત્માસી હોરી તલવાર આત્માસી હોરી તલવાર યજ કેડે રે કટોરી અંગ સમારે પેરા પ્રધાન નાનું રાજ્ય સુનૂર લાગે રાજા રે બોલાવે પોતાની આવજો રે આવજો રાજ ને દરબાર રાજા રે બોલાવે પોતાની આવજો રે રાજા રે બોલાવે બર્તન આવી રે રાજા રે બોલાવે બર્તન આવી રે રાજમાં સુરે પૈડા કામ રાજમાં સુરે પૈડા કામ આજે રાજા રે બોલાવે બર્તન આવી રે કેમ ચાલે અરે બાપુ નિશાળની અંદર ભણતર પણ સારું ચાલે છે ખેતીવાડીની અંદર ખેતી પણ સારી થઈ રહી છે રાજકારણની અંદર નેતા પણ સારું લડી રહ્યા છે પાણીની અંદર બેટકા પણ સારા રમી રહ્યા છે અરે કોઈ પણ જાતની આપણા રાજની અંદર ચિંતા જ નથી અરે જી મહારાજા મારી રજા છે પણ અંદર કોઈ ન ઉપર અરે બાપુ અહીંયા સકલું ફટકે પણ હું છે રાજમાં ખુરશી બાપુ બેહવાનું છે દેશ ફર્યો અને પરદેશ ફર્યો જ્યાં રાજ્ય સારું હોય ત્યાં મૂર્તિયા સારા ન હોય અને જ્યાં મૂર્તિયા સારા હોય ત્યાં રાજ્ય સારું ન હોય તો લાયક પિંગલગઢ બાકી છે તો ત્યાં થાતો જાવ એજી હાલી હાલી ને થાકી ગયો તોય ન આવ્યું પિંગલગઢ એ મારા ખિસ્સાની ખરસી ફૂટી રે ગઈ તોય ન આવ્યું પિંગલગઢ એ મારા પગના ચેતળિયા ઘસાઈ ગયા તોય ન આવ્યું પિંગલગઢ તો લાયક સામે રાજ દેખાશે રાજના દરવાજે એક પ્રધાન ચોકી કર્યા છે તો લાય વાલા પ્રધાનને પૂછું કે આ કયું રાજ છે ને કોણ રાજા રાજ કરે છે અરે હા વાલા પ્રધાનજી આવો આવો કોણ છો આપ અરે હા પ્રધાનજી હું એક પંડિત છું અને આ કયું રાજ છે અને કોણ રાજા રાજ કરે ઓહો આવું બધું તમારે જાણવું છે અરે આ પિંગલગઢ છે અને રાજા પટિયાર છે અરે હા પ્રધાનજી તમારા મહારાજાને પૂછો એક પટણગઢથી પંડિત આવી રહ્યા છે અને અંદર આવવાની રજા માંગે છે હા પંડિતજી આપ ડેલા પાસે રહો હમણાં મારા મહારાજાની આજ્ઞા લઈને આવું હા અને કે ના તમે અહીંયા બેહો અરે બાપુ અરે આપણા ગઢના દરવાજે એક પંડિતજી આવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે તમારા મહારાજાની આજ્ઞા હોય તો હું રાજમહેલ ની અંદર પ્રવેશ કરું એના કઈ એવું યોગ્ય કામ હશે એવું પાછું શું કામ હતું એવું મેં જાણ્યું નહીં જો તમારી આજ્ઞા હોય તો એમને માન સહિત હું રાજમહેલ ની અંદર લાવું જેવી આપની આજ્ઞા અરે હા પ્રણામ પિંગલગઢના અજમલ પડિયાર રાય ને અરે હા મહારાજા હું પોકરણગઢ થી આવું છું અજમલ રાજાની સુપુત્રીનું સોનાનું નાળી અને રૂપાનો ટકો લઈને આવ્યો છે
જો આપનો કુંવર હોય તો બોલાવો, મને ધ્યાનમાં આવે તો હું સોનાનું નાળિયેર અને રૂપાનો ટકો સ્વીકારતો જાઉં. અરે બસ કરો ભૂદેવ, કે યજમાન રાજાને 20 વર્ષથી વેર ચાલે છે, એ નાળિયેર તો કદાપી નહીં શકાય. જો કોઈ તુમરા કુળનો આવ્યો હોય તો ધરતી મસ્તક જુદા કરે, પંડિતજી રોજ જાતા કરો. અરે નહીં મહારાજા, ઈ વેર કાં તો દીકરી લીધે વેર પૂરા થાય અને કાં તો દીકરી દીધે વેર પૂરા થાય. અરે પ્રધાન, બોલો જલ્દી. લાલ પ્રતાપ, અરે કેવી તમારી આજ્ઞા. એમ તો અમારા બાપુ ભલે ગમે એવા તીખા હોય પણ આમ બધાને માન મર્યાદા આપ્યા ખરા. આજે પ્રધાન ને બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબારી, આવજો રાજને દરબારી. આજે પ્રધાન ને બોલાવે પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબારી, આવજો રાજને દરબારી. આજે પ્રધાન ને બોલાવે પ્રતાપ આવજો રે. આજે કઈ કઈ નગરી નો હતો રાજવીરે. હોય મારું નામ, સુરા હોય મારું નામ. આજે કઈ કઈ નગરી નો હતો રાજવીરે. આજે પિંગલ ધન હતો રાજવીરે. હોય મારું નામ, હોય મારું નામ. આજે પિંગલ ધન હતો રાજવીરે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. આવ્યા રાજના દરબાર, આવ્યા રાજના દરબારી. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે પ્રધાન તારે બોલાવવાનું મને કારણ. અરે પ્રતાપ લાય, આપણે રાજમહેલ ની અંદર તમારા પિતાશ્રી કોઈ અંગત કામ હોવાથી તમને યાદ કરી રહ્યા છે. અરે પિતાશ્રી ને બિન અત્યારે શું કામ પડ્યું? અરે બેટા પ્રતાપ, એક પોકરણથી પંડિતજી આજે નાળિયેર આવે છે. અરે એને હારે આપણે 20 વર્ષ તો એ નાળિયેર કદાપી ન સ્વીકારવું. અરે બેટા પ્રતાપ, પિતાશ્રીને આજ્ઞા માનવી જરૂર. એવી પિતાશ્રી ની આજ્ઞા. એ સોનેરી નાળિયેર ઝીલો પ્રતાપ સંગ, સોનેરી નાળિયેર ઝીલો ને એ પિતાજી લાવે ઝીલો પ્રતાપ સંગ, સોનેરી નાળિયેર ઝીલો ને પ્રધાનજી, અરે બોલો ભૂદેવ. તમારા મહારાજાને કહી દો કે કાંઈ પણ કામ કાઢો હોય તો જણાવે ને કે ગોળ દાદા દક્ષિણ આપીને વિદાય કરે. હા ગોળ દાદા, તમે આ બેહો. હું હમણાં સિપાહીને મોકલું, તમને ચા પાણી પાય અને હું ગઢમાં બાપુને હોય તો પૂછ્યું. અરે બાપુ આપણે પંડિતજીને રજા આપી છે કે કાંઈ કામકાજ હોય બધું પૂછતો હોઉં. અરે બાપુ, પંડિતજીને આપણે વિદાય આપી દેવી છે કે ઘડીક રોકવા છે કે આડું થોડું કામ કરાવી લેવું છે?
જેવી આપની આજ્ઞા, બાપુનો હુકમ એટલે વાત થાય પૂરી. અરે પંડિતજી, થોડું ઘણું કામ છે અને અમારા ગોરદાદા છે ને બીજા લગ્નમાં ગયા છે, એટલે તમે આવ્યા છો તો કરતા દો. અમારે તો ભૂદેવ એ ભગવાનનું સ્વરૂપ છે અને તમારા પગ તો અમારા આંગણે ક્યાંથી. તો એમ કરો, તમે દેશો દેશ કંકોત્રી લખી વાળો, સારા સુગંધી, એટલે અમારે ઘણું ઘણું વાહ ભાઈ વાહ. એક અંકો સાટીને લખવી કંકોતરી, લખવી કાંઈ ઢોલકા રૂડામાં ગણપતિ દાદાનો તરવા. એ અમારા ઘેરે પ્રતાપ ભાઈ ના વિવાવર ધુમાવેલ રાયાવો ને. એ આવજો આવજો તમે સાતમને સોમવારે વર ધુમાવેલ રાયાવો ને. એ દાદા તમે રે આવો તો અમારે રંગ રહે. એને કરજાશે આ મંડપ તેરી લાજો વર ધુમા વેલે રાયાવો ને. અરે હા વાલા પ્રધાનજી, ગણેશ કંકોત્રી લખાઈ ગઈ, કાંઈ કામ કરતું જાઓ, નકર દક્ષિણા આપીને વિદાય કરો. હા ગોરદાદા, કંકોત્રી લખાઈ અને દેશ દેશ લખી વાળી એ પણ સારું કહેવાય, પણ હારવાર આપણે ગણેશની સ્થાપના કરતા જાઓ એટલે અમારા આગળ કઈ ચિંતા નહીં. એવા પ્રથમ શ્રી ગણેશ બેસારો રે હો મારા ગણેશ ગુંજારા. એવા પ્રથમ શ્રી ગણેશ બેસારો રે હો મારા ગણેશ ગુંજારા.
અરે હા વાલા પ્રધાનજી, હા ગોરદેવ. ગણેશ સ્થાપના થઈ ગઈ છે, કાંઈ કામકાજ હોય તો જણાવો અને નકર દક્ષિણ આપીને વિદાય કરો. હા ગોર દાદા, ગણેશ સ્થાપના થઈ ગઈ હોય તો હારો હાર માંડવા મુહૂર્ત કરતા જાઓ અને પછી તમે શિરાવીને આપણે ગઢ બાજુ જાઓ. એ માંડવ રે કાંઈ સોના કામ રે રૂપા તેરી વળિયું. માંડવ રે કૈયો રાય હોય રે મારો માંડપ રખે. થઈ ગયા છે, કામકાજ તો જણાવો અને નકર ગોર દાદાને દક્ષિણા આપીને વિદાય કરો. અરે ગોર દાદા, ઘણું તમે સારું કામ કરી નાખ્યું, તો જાન કયા વારે આવશે ઈ પણ હારવાર કહેતા જાવ. એ આજે પેલું રે એ પાનું રે પંડિત ફેરવે રે. આજે પેલે રે એ બને રે પાંચક બેસીઓ રે. એમાં મુરત બેસીઓ રે. તમને સોમવાર દીધું રે એ પાનું રે પર દેવ પહેરવે રે. અરે હા વાલા પ્રધાનજી, લગ્ન નું મુહૂર્ત બહુ સારું આવ્યું છે, સાતમ ને સોમવારે આવ્યું છે. હા ગોર દાદા, તો તમારા મહારાજાને કહેજો કે અમારી જાન બહુ જાડી આવશે અને બહુ સારી વ્યવસ્થા થશે, એટલે તમે તમારી તૈયારીમાં રહેજો. વાડી ઘડીએ પાછું તમને ક્યાંય ન જવું પડે અને ભૂલી નહીં જતા હો પાછું. આ તમારી દક્ષિણા. એ આ બહુ સારું. બધું વાર ને તારીખ અને સોગડિયાન બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને મેં એમ કહી હોય દીધું કે અમારી જાન બહુ જબરી આવશે, એટલે છે ને બધી વ્યવસ્થા બધી કરીને રાખજો, ચા પાણી ખાવાની, પછી ભૂલી નહીં જતા. એટલે તમારે બાપુ કાંઈ ઉપાધિ નથી. હાલો આપણા ગઢમાં હાલો હાલો બાપુ હાલવા દો. અરે પ્રધાનજી, ઘણા સમિતિ પંડિતજી ગયા તો હજી સુધી આવ્યા કેમ નહીં? અરે આવતા જ જણાય. એ આજે હરખે એવું મંગ પંડિત આવ્યા રે. આવ્યા પોકરણ ગઢ મોદાલ હરખે એવું મંગ પંડિત આવ્યા રે. આપણા મહારાજાને કહી દો કે પંડિતજી આવી ગયા છે.
અરે મહારાજા પંડિતજી મહેલની અંદર આવી ગયા છે. અરે આવો પંડિતજી આવો. કયા દેશમાં અને કયા નગરમાં તમે નાળિયેર સ્વીકારીને આવ્યા? અરે હા મહારાજા, પિંગલગઢ અને પડિયા રાજાના પુત્ર એવા પ્રતાપ સંઘારી નાળિયેર સ્વીકારીને આવ્યો છે. અફસોસ અફસોસ અફસોસ. અરે પંડિતજી, જ્યારે તમે ગયા હતા ત્યારે તમને કીધું હતું દેશ જાઓ પરદેશ જાજો, પણ એક પિંગલગઢ નહીં જાતા તો શા માટે તમે પિંગલગઢ ગયા? અરે મહારાજા, શ્રીફળ લેતી વખતે મેં તમને કીધું કે હું ગમે ત્યાં સ્વીકારીને આવું, તમારે મંજૂર કરવું પડશે. જેવી મારી દીકરીના લેખ. અરે હા મહારાજા, કઈ પણ કામકાજ હોય તો જણાવો અને દક્ષિણ આપીને વિદાય કરો. અરે હા પંડિતજી, તો કયા વારે અને કઈ તિથિએ જાન આવે છે? અરે હા મહારાજા, સાતમ ને સોમવારે જાન આવે છે. હા પંડિતજી, જો સાતમ ને સોમવારે જાન આવતી હોય તો ટૂંકી વર્દી આવી છે, તો માટે કંકોત્રી લખી નાખો. એક અંકુ સાટી ને લખવી કંકોત્રી, એ લખવી લખવી કઈ દડવારુડ ધામ રાંધલો માને નો દોરવા. એ અમારા ઘેરે સગુણા બેન નાવી વાવર ધુમાવેલ રાયાઓની. એ માતા તમે રે આવો તો અમારે રંગ રહે. કંકોત્રી લખે કઈ કામ કરતો તો જણાવો અને દક્ષિણ આપીને વિદાય કરો. અરે હા પંડિતજી, તો ગણેશની સ્થાપના કરી નાખો. એવા ગણેશ સે ગુંજાળા ને મોટી સે વાંજાળા, તેત્રીસ કરોડ દેવતા શિવલીએ આવ્યા. હરખ્યા છે ગોવાળી નામ નો રે મારા ગણેશ ગુડાળા. અરે હા મહારાજા, ગણેશ સ્થાપના થઈ ગઈ, કામ કરતો તો જણાવો નકર દક્ષિણ આપીને વિદાય કરો. અરે હા પંડિતજી, તો માંડવા રોપી નાખો. એ માંડવ રે સોનાના થોભ રે રૂપા કેરી વળીઓ. માંડવ રે કૈયા રાય રે મારો માંડપ રખે. એ માંડવ રે યજમલ રાય રે મારો માંડપ રખે. કામ કરતો તો જણાવો ને દક્ષિણ આપીને વિદાય કરો. અરે હા પંડિતજી, હવે તમે આઈના રોકાઈ જાઓ. અરે હા પ્રધાનજી, અત્યારે પિંગલગઢ થી બડિયારના કુંવરની જાન આવે છે, તો બડિયાર રાજાને એમ થા વેર ભાવ ભૂલી જાય એવી તમે સગવડતા કરો. અરે ઉતારાની પૂરેપૂરી વ્યવસ્થા છે મહારાજ. ઉગમની ધરતીનો સૂરજ લણે ચડ્યો રે. એવા દાદા પડિયાર ગાઈ હોય જબરાએ જલસો માંડ શુરે. એવા ઉગમની ધરતીનો સૂરજ રણે ચડ્યો રે.
એવું રણે ચડી મારા પ્રતાપ વીર તારી જાનું જાનમાં તલસો માંડ શુરે એ રામ પ્રધાનભાઈ અમાર બાપુનું શૂટિંગ હરકું ઉતારજે હો મોટું કેસેટ બનાવવાનું છે બસ આમ હરકું ઉતારા પછી જાનડિયું બાનડિયું બધી આવી બાપુ વાલા આવવા જોઈએ વેવાઈ આવી જવા જોઈએ પછી વેવાઈ આવી જવી જોઈએ આ પણ બધા આવી જવા જોઈએ આ જો અમારા જાનડિયું નો રહી જાય અમારા જાનૈયા નો રહી જાય આમ બધાનું આખું શૂટિંગ લઈ લઈએ હવે હે બાપુ હાટું ખુશી લાવો આ ગઢમાં જ બધા માણસો કાં ગયા જાન આવી છે કાં ખબર નથી ખુશી મંગાવવા માં બાપુ હાટું તો વાંધો નહીં કન્યા બદરાવણ સમયો સમય વર્તે સાવધાન કેરુમાં જ મકર દયા રે બેની અંત તમારા મયરમ બેઠા અમે બેસવાયા
ભાઈઓ તથા બહેનો આ સગુણા બેના 4 મંગળિયા વર્તાય છે તો કોઈ પણ ભાઈ અથવા બહેન ને દાન દેવું હોય તો દઈ શકે છે ફૂલની તો ફૂલની પાંખડી કાકરે કાકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય અને ઢેકો મારો તો મારા બાપુ હા હોય જાય આ રીછિયા ગામની અંદર અમે બીજી વખત રમવા આવ્યા છીએ તો પહેલા મંગળની અંદર કોઈ પણ ભાઈ અથવા બેન કોણ પહેલા મંગળની અંદર 101 રૂપિયા કોણ આપે એ પેલા રે પેલા મંગલિયા વર્તાય એ પેલા રે મંગળ સે નાતે દાનો દેવાય એ પેલા રે મંગળ સોના દાનો દેવાય દાન રે દેશ વિછિયા દેવારું રામ દાન રે લેશે રામાર મંડળ ના બહાર આવી રે રીતે પહેલું રે મંગળ પૂરું થાય આવા રે મંગળ વહી કુટમાં જઈને વંચાય સાંભળી જાઓ ભાઈ 101 રૂપિયા આ અમારે ભગત શૂટિંગ ઉતારે છે એ ભાઈ તરફથી સગુણા બેન ના હાથ ની અંદર આવશે બોલો રામ વીરની જય. આ ભાઈ કેસર રહે ત્યાં સુધી નામ રહે નાણું મળશે પણ ટાણું નહીં મળે આ જ્યાં સુધી અમારે આ બધે વેસવાની છે તમારું નામ ન્યા જાહે તમને મોજ પડે દેજો બાપા નગર હારા આશીર્વાદ દેજો કોઈ બેને એક કપડાની જોડ અને કટલેરી આપી છે સગુણા બેના હાથની અંદર તો બેનને રામપીર બાપા આપે 110 રૂપિયા પણ આપ્યા છે બોલો રામ બાપા જય બોલજો જે પાપ લાગે ને એ અમારે ખ્યાલ નાખતા જાવ પણ જય બોલજો કે લીલી તે વાસન બેની તર માંડવો એ મલવે બોલે મેલા બપટ મરરે તે ગુલાબે ગુળવર સના તમે વર ગોળિયા લીલી તે વાસન બેની તર માંડવો મને બોલે મેલા બપટ મરરે તે ગુલાબે ગુળવર સના તમે વર ગોળિયા એ દાદા સોડાને માતા સોડવા જશે એ સોડો તારે મોટા બાનો સંતરે છે ગુલાબે ગુળવર સના તમે વર ઘોડિયા લીલી તે વાસન મેલી તર માંડવો એક 51 રૂપિયા ચેતન સાઉન્ડ પ્રસ્તુત ઓર્ગેનાઇઝર થી આવે છે સગુણાના હાથની અંદર તો તેના નામે રામપીર બાપા જાજો આપે બોલો રામપીરની જય. એક સાસ્યા વાળા
સાસ્યા થી કોઈ જોવા આવ્યો છે સાસ્યા વાળા માવજીભાઈ 50 રૂપિયા આપી બેન સગુણાને હાથ ઘણું કરાવે છે તો માવજીભાઈ ને રામાભાઈ બાપા ઘણું આપે બોલો રામા પીરની બાબા જય બોલો માં તમે થોડીક ઢીલ ન રાખતા હાલો આ તો ધર્મની ગાડી છે હાવ ધક્કો મારે આ તો કાકરે કાકરે પાળ બધાય ટીપે ટીપે સરોવર ભરાય અને ઢીકે ઢીકે મારી જવાનો હાય જાય અને આ તો આપણને નાણું આપ્યું હોય તો પાછો ટાણું ન મળે અને આ તો ધર્મનું કામ છે આમાં બધાય કોઈ માણસ એવો નથી કે 200-300 રૂપિયા રોજ ન કમાતો હોય બધાય વ્યવસ્થિત કમ્પ્લીટ ધંધો કરે છે પોતપોતાનો આ તો એક સેવા અને ભક્તિનું ફળ આમાંથી મળે કારણ કે અમારા જીવનની અંદર અમે ઘણું પાપ કર્યું હશે તો અમે એવું માન્યું છે કે રામાપીરનું આખ્ય નવીન 5 ગુણ ગાવી તો અમારા જીવનની અંદર કાંઈક કલ્યાણ થાય અને કોઈનું સારું થાય તો અમે ભગવાન આગળ એવી પ્રાર્થના કરી હતી કે ભગવાન હવને સારા નરા રાખે આ તો ધર્મનું કામ છે અને ધર્મને પૂરું કરવાનું છે एक 10 रुपया राम रोसे से बोलो रामा पीरनी 10 रुपया राम रोसे से बोलो रामा पीरनी 10 रुपया राम रोसे से बोलो रामा पीरनी 51 रुपया सुगड़ा में नाथ बिंद्रा से बोलो रामा पीरनी 50 रुपया सुगड़ा में नाथ बिंद्रा से बोलो रामा पीरनी बाबा जय बोलो तो पाप लगतो तो मैं लेता जायो पण जय बोलो मैं आटला બધા ભાંભોડા નાખી તમે જય ન બોલો તો બાપા હા સર અરે તમે તો જય બોલો તમને જય બોલો આમ તાને હું મારા ગીસામ નાચતો જાય એટલે મને કાઈ પાપ ન લાગે કારણ કે લુગડા કાળા પહેરું એક 25 રૂપિયા સગુણા બેના હાથ ગળાની અંદર આવે છે બોલ રામા વીરની એક મોતી બે મોતી જુદા રેવાના લખોના બંગલામાં બેની કાયમ રેવાના રાજને તીર્થ કરવા જવા દેવાના અસુરીને મંદિર માળા સ્વતી દેવાની
એક 50 રૂપિયા લાલાભાઈ ટેમ્પાવાળા ગામ ગઢડા તરફથી 50 રૂપિયા સુગડા મેના હાથની અંદર છે. બોલ રામા વીરની જય. એક 50 રૂપિયા આ બાજુ પાછળની લાઈનમાં ભગત પાન સેન્ટર તરફથી એક 50 રૂપિયા રામ ભરોસે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયા રમેશભાઈ ગોરધનભાઈ રાજપરા વિછિયા એ સગુણાબેન ના હાથની અંદર આવશે. બોલો રામા પીરની જય. હાલ 51 રૂપિયા ઓમ સ્ટુડિયો વિછિયા તરફથી સગુણાબેન ના હાથની અંદર આવશે. બોલો રામા પીરની જય. 21 રૂપિયા મંજીભાઈ મંજીરાવાળા ગામ ગઢડા તરફથી સગુણા મેના હાથની અંદર 1 રૂપિયા. બોલ રામા વીરની ચામુંડા વિડીયો શૂટિંગ મંજીભાઈ સૌજીભાઈ ચૌહાણ તરફથી સગુણાબેન ના હાથની અંદર આવશે. બોલો રામા પીરની એ તીજા રે તીજા મહાગળિયા વરતાયો એ તીજે રે મંગળ છે નાચ દાન દેવાયો એ તીજે રે મંગળ ગાયો ન દાન દેવાય એ દાન રે દેશ વિચિયા રે જવારોડા ગામમાં દાન રે લેશે રામા રે મંડળ નવાળ આવી રે રીતે તીજા રે મંગળ પૂરા થાય આવા રે મંગળ વૈકુંઠમાં જઈને વંચાય ભાઈ તથા બહેનો આ ત્રીજું મંગળ વર્તાર્યું છે. કોઈ પણ ભાઈ બહેનને હાથ ગણો કરવો હોય તે કરી દેજો. 125 રૂપિયા સગુણાબેન ના હાથ ગણી આવશે. બોલો રામા પીરની બાપા બોલો બોલો. એ સવાયાના સવા શેર તકમરિયા મંગાવો સયાના સવા શેર તુરિયા મંગાવો સવાયાના સવા શેર તકમરિયા મંગાવો સવાયાના સવા શેર તકમરિયા મંગાવો ડાયા રે મરવે વનને વેસવા બોલાવો ડાયા રે મરવે વનને વેસવા બિહારો લેજો બાયો લેજો ને કરને કર કરમાં જાય છે લેજો બાયો લેજો ન કર વેવાયા
હેલો 11 રૂપિયા સગુણાબેન ના હાજરાની અંદર આવે છે બોલ રામા પીરની જય કે વીટી તારા એવડા સળાઈરા મોટા ને ઘેર વિવાસ બારી સેવા લાખની વીટી તારા એવડા સળાઈરા મોટા ને ઘેર વિવાસ બારી સેવા લાખની મારી બેની ને હાર પહેરવા જોશે આસડીએ મરડા મોસે સો બારી સેવા લાખની મારી બેની ને મારા બેની ને ઘડિયાળ પહેરવા જોશે પછી માં મરડા મોસે સો બારી સેવા લાખની મારી બેની અરે બાપા ઠાકી જાઓ તમારે આજ આખી રાત ને કાલ આખો દી ગીત ગાવાના પોરો ખાઓ 50 રૂપિયા ઘંટી વાળા મનસુખભાઈ પિતાંબરભાઈ ડાભી તરફથી સગુણાબેન ના હાથ જોડી અંદર આવશે બોલો રામા પીરની એક 1.5 રૂપિયા પ્રતાપભાઈ ના હાથ ગણે અંદર આવશે બોલો રામા પીરની વેવાણ હાથ ગણો કર્યો હાથ ગણો કરે ને અરે વેવાણ હાથ ગણો કર્યું છે પણ દાનમાં કોઈ નથી કઈ આપણે જીલે વ્યાજ છે મુડી છે લે લાવ્યો કર અત્યારે એ ચોથા મંગલિયા ઓરતાઈ ચોથે રે મંગળ સેના તે દાન દેવાઈ ચોથે રે મંગળ કન્યાન દાન દેવાઈ એ દાન રે દેશે પોકરણ રે ગઢના યજમલાઈ ઈ દાન રે લેશે પઢિયાર રાઈ ના કુમાર આવી રે રીતે તો તુર મંગળ પૂર થાય આવરે મંગળ વહી કુટમાં જઈને વંચાઈ ભાઈ સાહેબનો અસરણાબેનનો ચોથો મંગળ વર્તાયો છે પણ ભાઈ સાહેબને દાન દેવું હોય તે દઈ શકે છે હાથ ગ્રહણાનો સમય વર્તે સાવધાન 10 રૂપિયા સગુણાબેનના હાથ મંદિર આવશે બોલો રામા વીરની જય 20 રૂપિયા સગુણાબેનના હાથ મંદિર આવશે બોલો રામા વીરની જય 10 રૂપિયા સગુણાબેનના હાથ મંદિર આવશે બોલો રામા વીરની જય હવે જય બોલો જય બોલે પાપ લાગે તો અમે લેતા જાઓ પણ જો તમે હિન્દુ ધર્મને માનતા હોય ને તો જય બોલજો એક વખત એવી જય બોલો
કે આપણે આ વિષમ રમતા હોય ઓરી સંભળાય નામ ઓરી પણ આગી બહુ બાપા પણ એક વખત રામાપીની એવી જાય બોલો કે દ્વારકાનો નાથ ગમે ત્યાં હરતો ફરતો હોય એ સીધો અહીંયા આવે બોલીએ રામદેવજી મહારાજની જય. મારો બાપુલિયો આવીને આવી જાય બોલો ને આવા ને આવા મેં આખી રાત નાખો દી ટવકા કરવા બાપુલી એક 5.5 રૂપિયા સગુણા બેના હાથ ગ્રાંધ રહેશે બોલો રામા પીરની જય. હાય વિશિયા હાય મારો બાપુલિયો સારું કહેવાય હો, બહુ સારું કહેવાય, બહુ જાજુ હાથ જોડ્યું. એટલે પણ તમે બહુ ઉતાવળી બાયું હોય છે તો જમવાનું છે એ છે જમીન બબીન જાજો હોય છે. અરે હા બેન સગુણા તમે તમારા માતા પિતાને મળી અને સાસરે સીધાઓ. અરે હા બેટા સૌની દીકરી સાસરે શોભે. વાત યાદ આવે છે કે માતા સાંભળો વાત. હા બોલો બેટા. હે જી મારા જાવરા જાયતા દીના બેગો મારા બાળ
બેટા સગુણા સાસુ બેટા કેવા શબ્દ બોલતે કેવા વેણ બોલતે મારથી કેમ થાય માતા ભાઈ સૌ મારે ભાઈ નથી માતા માતા ફાદર માઠમનો તહેવાર આવતો હોય અને રક્ષાબંધનનો દિવસ હોય બેની બેનને કોઈ યાદ ન આવે અને ઘણી બેન એકાદી ગામના કોઈ ભેગી થઈ વાતો કરે કે કેવી વાતો કરે માતા કે કોઈ એમ કે મારા ભાઈ હાટવા જે રાખડી મોકલવી છે અને કોઈ એમ કે મારા ભાઈને રાખડી બાંધવા જવું છે હું કોને કહીશ મારો ભાઈ નથી હું ભાઈ સૌ માતા અરે નહીં બેટા સગુણા એવું ના બોલો મારા બા હા માતા આજ માતા રે કોને બેટા મારા સાંભળો રે હા માતા કર મારા દિલડાની વાત કર મારા દુનિયાની વાત માતા એ કહો ને બેટા મારા સાંભળો રે
બેટા સગુણા મને પણ ખબર છે કે તારે કાકા નથી, તારે કાકી નથી, તારે માડી જાય વીર નથી બેટા. જેટલું તને દુઃખ છે એટલું તારા પિતાને પણ દુઃખ છે. યાદ દીકરી કાહે ને પિતા સાંભળો રે. યાદ મમને મોજળ ના માર કોઈ નથી. નથી માર માસી માં શાંત થાવ બેટા, શાંત થાવ. યાદ દીકરી કહે ને પિતા સાંભળો યાદ સાસુ જેઠાણી નણંદલ મેળા બોલે. બેટા સગુણા મેણા મારે તો તમે મેણાને સહન કરી લેજો બેટા. હા બેટા સગુણા લેખની માથે કોઈ મેઘ ન મારી શકે એટલા માટે દીકરી તારા જ્યાં લેખ લખ્યા હશે ત્યાં મેં તને વળાવી છે. મનોકામના પૂરી પૂરણ કરશે. યાદ દીકરી કહે ને પિતા સાંભળો આજે પિતા રે કહે ને દીકરી સાંભળો રે. એ કરું મારા દિલડાની વાત પિતા રે કહે ને દીકરી સાંભળો રે. એવો રાખજે ભરોસો બેટા પ્રભુ તણો. એ સારા વારા કરે ભોળાનાથ રાખજે ભરોસ બેટા પ્રભુ તણો. કરવાયા કાયા ના કલિયાર કરવા કાયા ના કલિયાર તુજ પિતા દાસ બેટા
કરું મારા દિલડાની વાત કરું મારા રુદિયાની વાત પિતા રે કહે ને દીકરી સાંભળ રે એ આજે અમે રે બોલાવા તમને સાસર રે એ દીધા તમને વેરીડાને અમે હાથ દેતા તમને વેરીડાના અમે હાથ તમને બોલાવા બેટા અમે સાસર રે આજે કાકા રે કુટુંબ બેટા તાર કોઈ નથી એ નથી તારે માડી ગાયો બેટા વીર નથી તારે માડી ગાયો બેટા વીર કાકા રે કુટુંબ બેટા તારે કોઈ નથી એ આજે રાખજે ભરોસો બેટા પર ભૂતળો સારા વાના કરે ભોળાનાથ સારા વાના કરે ભોળાનાથ રાખજે ભરોસો બેટા પર ભૂતળો આજે ડાયા રે થઈને રે બેટા રથમાં બેસો રાખજે માત પિતાની લાજ રાખજે તું માત પિતાની લાજ ડાયા રે થઈને રે બેટા રથમાં બેસો અરે હા બેટા સગુણા કહો પિતાજી. તારા માત પિતા અને તુરા વંશની તમે આબરૂ રાખજો હા પિતા. તુરા વંશની લાજ રાખજો બેટા અને તમે ડાયા થઈ અને સાસરે સીધાઓ હા પિતાજી. મારી સાસુ સસરા જેઠ જેઠાણી જે પણ મેણા બોલશે જે મને શબ્દ કહેશે એ કોઈના ખૂણે બેસી અને મારા આંખોના આહુડા લૂસી મારા કુટુંબને હું ઉજળું કરી બતાડીશ કે આ સગુણાને આજે કેમ રડે છે એવું મારું મુખ એને નહીં જોવા દો પિતાજી. હા બેટા સગડા તો હવે તમે સાસરે સીધાઓ પિતા મોરા પિતા મોરા હા બેટા સગડા તારે જે જોઈ તો તું માગી લે કારણ કે હું તો શિવના ચરણે જવાનો છું તને કોઈ પસ્તાવાનો થાય આજે તારા સાસરે આગળ તારે જે જોઈ તે માગી લે પિતાજી તમારે એવું હોય નહીં જો પિતાજી આજે જેઠાની માટે મારું સાસરું થઈ પિતાજી. પિતાએ દીધા હા પિતાજી. આવા પિતાએ દીધા કાંઈ ગાયું કે રાધા ના દીકરીને બોલાવા સાસરે રે માણરા હા બેટા સગુણા તને ગાય માતા
માતાને હું દાન આપું છું ગાય માતાની દરરોજ તું સાંજલો કરીને પૂજા કરજે ગાય માતા બધું સારાવાના કરશે